નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજસ્થાનના જોધપુરમાં માર્ગ અકસ્માતમાં 5 ગુજરાતીના મૃત્યુ થયા છે। રણુજા જતા મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો। અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે। અકસ્માતમાં 10થી પણ વધારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ધનસુરાના રૂગનાથપુરાના પરિવારના સભ્યોના મૃત્યુ થયા છે। તો આ ઘટના રાજસ્થાનના જોધપુરમાં બની હતી કે જ્યાં માર્ગ અકસ્માતમાં 5 ગુજરાતીએ જીવ ગુમાવ્યા છે। રણુજા જતા મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે। અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે। અકસ્માતમાં 10થી પણ વધારે ઈજાગ્રસ્ત થયા છે, જે તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ધનસુરાના રૂગનાથપુરાના પરિવારના સભ્યોના મોત થયા છે। સંવાદદાતા અવનીશ જોડાયા છે ફોનલાઈન પર। અવનીશ, જણાવશો કઈ રીતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો? જી અવનીશ। વાત કરવામાં આવે તો જે વહેલી સવારે અકસ્માતના સમાચાર સામે આવે છે તે રણુજા જઈ રહ્યા હતા। સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના જે યાત્રાળુઓ હતા તે રણુજા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની છે। ઘટનાની અંદર 5 જેટલા જે યાત્રાળુ છે તેમના મૃત્યુ નિપજ્યા તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં પુલસરી અને ધનસુરાના રૂગનાથપુરા ગામના આ યાત્રાળુ હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। હાલ તો જે લોકોને ઈજાઓ પહોંચી છે તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ તેઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। તમામ ઈજાગ્રસ્તો જે છે તેઓની સ્થિતિ પણ જાણવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી અવનીશ, માહિતી બદલ આપનો આભાર। તો રણુજા જતા મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો, જેમાં અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, એટલે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે। તો અકસ્માત બાદના આ દ્રશ્યો જોઈને ચોંકી જવાય, કારણ કે ટેમ્પોની અને મિની ટેમ્પોની જે હાલત થઈ છે તેને જોઈને અંદાજો લગાવી શકાય કે અંદર બેઠેલા લોકોની હાલત શું થઈ હશે। રાજસ્થાનના જોધપુરની આ ઘટના છે કે જ્યાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો અને તેમાં 5 ગુજરાતીના મોત થયા છે। રણુજા જતા મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી અને અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે।